ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલામાં તંત્રની લાલાંક 16 કરોડની સરકારી જમીન પરની અમરદીપ હોટલ જમીન દોસ્ત કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મગરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। સરકારી સર્વે નંબર 86-1 માં આશરે 10 એકર જમીન પર અમરદીપ હોટલ ચલાવવામાં આવતી હતી। આ દબાણ સામે નાયબ કલેક્ટર HT મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી। JCB અને બુલડોઝરની મદદથી હોટલનું મુખ્ય પાક્કું બાંધકામ, પંચની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક તેમજ પાણીના ટાંકા સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા। આ કાર્યવાહી દ્વારા અંદાજે ₹16 કરોડ 37 લાખથી વધુની કિંમતની સરકારી જમીન પરથી દબાણ દૂર કરી જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે। દબાણ લાંબા સમયથી હોવાને ધ્યાને લઈ હવે ગેરકાયદે વપરાશ બદલ વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% મુજબ વસૂલાત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। તંત્રીના કડક કાર્યવાહીથી પંથકમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે હવે આવી કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ થશે કે કેમ તે જોવાનું રહેશે।